मैं गुल्लू सर हेलो मैं गुल्लू सर वलसाड थी स्टार ट्यूशन क्लासीस ધોરણ 10ના પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી એના પછીના જે પહેલી પરીક્ષામાં આવતા ચેપ્ટરો વિશે ચર્ચા કરીશ. શોર્ટ વિડીયો બનાવું છું મહત્ત્વના દાખલા વિશે. સમાંતર શ્રેણી એરેથમેટિકલ પ્રોગ્રેશન એટલે an મૂળ પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 કૌંસના 12d એ એનું સૂત્ર છે બરાબર. અને બીજું એ સરવાળો શોધવાનું સૂત્ર એટલે તેમાં SN નું સૂત્ર આવશે. તો SN બરાબર SN બરાબર n/2 વત્તા કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d એ સરવાળાનું સૂત્ર છે. તો તમને આમાં તફાવત d પણ પૂછી શકાય, d શોધો બરાબર. તો આ રીતના d શોધવાના દાખલાઓ છે બરાબર. જો d બધામાં સરખું આવતું હોય તો સમાંતર શ્રેણી છે, નહીં તો સમાંતર શ્રેણી નથી બરાબર. એ સમાંતર શ્રેણી છે કે નથી તે માટે એ પૂછી શકાય. ઓકે ચાલો, અહીંયા તમારે ડી શોધવાવાળું પૂછી શકાય અથવા તો પછી an ને SNના દાખલા પૂછી શકાય. પહેલે n શોધવાનું પણ પૂછી શકાય, તો n પણ આપણે શોધવાના આવી શકે. સ્વાધ્યાય 5.2માં તમારે ખાલી જગ્યા છે એ દાખલા સ્વરૂપે પણ પૂછી શકાય. સમાંતર શ્રેણી આપેલી છે, 30મું પદ શોધવાનું એટલે a30 શોધવાનું an નું સૂત્ર મૂકીને બરાબર. પછી સમાંતર શ્રેણી બીજી પણ આપેલી છે, તેમાં તમારે 11મું પદ શોધવાનું છે એટલે nની જગ્યાએ 11 મૂકીને શોધવાનું. એમાં જ પ્રશ્ન 4 જે છે તમારો સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય એટલે an તમને 78 આપેલું છે. ડી તમને બીજામાંથી પહેલું બાદ કરવાનું એટલે 8માંથી 3 જાય તો 5 ડી મળી જશે. anનું સૂત્ર મૂકીને તમારે n શોધવાનું બરાબર. તે જ રીતનું પ્રશ્ન 5માં પણ છે બરાબર, એમાં પણ n શોધવાનું છે. હવે આ n શોધીને પછી તમને SN કે બીજું કંઈ પદ શોધવા પણ કહી શકે તો તે પણ તમે એના પરથી શોધી શકો. એટલે n શોધવાવાળું બહુ મહત્ત્વનું છે. n શોધતા શીખી જવું આમાંથી. એ nની જગ્યાએ l પણ કહી શકે છેલ્લું પદ. ડી શોધવા માટેનું આ પણ એક સૂત્ર છે કે તમને બે પદ આપેલા હોય તેમાંથી મોટું પદ પહેલે લખવાનું, નાનું પદ પછી લખવાનું. એટલે a18 પહેલે લખવાનું, a10 11 એમાંથી બાદ કરવાનું, a16માંથી a11 બાદ કરવાનું ને છેલ્લામાં 16 - 11 એ ડીનું ટૂંકું સૂત્ર છે. એ રીતે પણ તમે ડી શોધી શકો બે અલગ અલગ પદ આપેલા હોય તો. એમાં જ 10મો દાખલો છે તમારો. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મું પદ કરતાં 7 જેટલું વધુ હોય તો a17 = a10 + 7. તો a17 એટલે a + 16d પ્લસ a + 9d, 10 એટલે 1d ઓછો લખવાનો જેટલામાં પદ હોય તેના કરતાં, વત્તા 7 બરાબર. તો અહીંયા તમારો આ 9d આ બાજુ આવશે એટલે ઓછા થશે ને બરાબર. એ ને એ સાથે કરશો તો બરાબર, તો તમારો એ ને એ નીકળી જશે. તો 16dમાંથી 9d જાય એટલે 7d, ના બાજુ 7 બચ્યા, 7ની બાજુ ફેરવો એટલે તમારો ડી બરાબર જવાબ 1 આવશે બરાબર. એના પછીનો દાખલો જે છે તે પણ મહત્ત્વનો છે. સમાંતર શ્રેણી આપેલું છે, આ કેટલાથી વધુ હશે ને એવું કહેલું છે બરાબર. તો એ દાખલો પણ તમારે જોવાનો. એમાં જ 13મો દાખલો બી છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય એટલે 7 વડે વિભાજ્ય હોય તો 100થી સંખ્યા ચાલુ થાય, પણ પહેલું 107 105 આવશે જે 7થી ભાગ્યા હોય, પછી 7 ઉમેરતા જાઓ અને છેલ્લું જે છે તે 997 આવશે. પછીની કોઈ સંખ્યા એવી નહીં હશે કે જે 994 આવશે, જેના પછી કોઈ એવી સંખ્યા નહીં હશે જેને આપણે ભાગી શકીએ 7 વડે. તો એ પરથી જે કહેલું હોય તે n શોધવાનું ને n પછી તમારે જેટલામાં પદ શોધવા કહેલું હોય તે પદ શોધી શકો. સ્વાધ્યાય 5.3માં સરવાળો શોધવાનો. સરવાળાનું સૂત્ર એટલે SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા d. તો આ a + n-1 ગુણ્યા d એટલે anનું સૂત્ર જ છે. આ જ વધારાનું લેવાનું, n/2 ને એ ગુણ્યા 2 આટલું જે છે તે વધારાનું છે. બાકી તો આ તમારું anનું સૂત્ર જ છે. તો આ SNનું સૂત્ર છે. આટલા પદોનો સરવાળો શોધો એમાં તમારો જે સ્વાધ્યાય 5.3માં પહેલો પ્રશ્ન અને બીજો, પહેલો અને બીજો છે, પહેલા પ્રશ્નનો પહેલો અને બીજો એ તમારે કરવાનું. એમાં પ્રશ્ન 2 છે તે બહુ મહત્ત્વનું છે. એમાં તમને સરવાળાનું ચિહ્ન આપેલું છે એટલે કહેશે નહીં, પણ આ પદોનો સરવાળો શોધો એમ કરવાનું છે. તો છેલ્લું પદ an પહેલામાં 84 છે, તે એના પરથી તમારે પહેલે n શોધવાનું ને પછી જે n આવે તેટલા તમારા પદોનો સરવાળો શોધી આપવાનો. એના પછી 6થું ચેપ્ટર છે તમારું ત્રિકોણ. ત્રિકોણમાં આ જે ખાલી જગ્યા છે પહેલે 6.1ની એ 4 ખાલી જગ્યા તમારે કરવાની. આ 6.1નો પહેલો દાખલો છે તે જોવાનો. એના પરથી જે સૂત્ર પરથી કરવાના છે, બાજુ જે ઘટતી બાજુ છે તે શોધવાની છે, પ્રમેયના આધારે જ છે એ દાખલો કરવાનો. પ્રમેય 6.1 જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય બી કહેવાય અથવા થેસનું પ્રમેય બી કહેવાય બરાબર.
ત્રિકોણની બે બાજુને છેદતી રેખા એટલે આ બે બાજુને છેદતી કોઈ બે બિંદુમાં છેદે ડી અને ઈમાં એવી એક રેખા દોરવાની. તો એ ત્રીજી બાજુને સમાંતર હોય એટલે બીસીને સમાંતર હોય અને એબી અને એસીને છેદતી હોય. પછી આ વધારાની રેખા તમારે દોરવાની છે અને લંબ દોરવાનું EN અને લંબ દોરવાનું. બરાબર. પહેલાં એક બાજુથી બે ત્રિકોણ લેવાના, બે વખતે આ ત્રિકોણ તો લેવાનો જ ADE. તો ADE સાથે આ બાજુનો બીજો ત્રિકોણ છે એમાં આ રેખાખંડમાં આવતો હોય તેવો ત્રિકોણ લેવાનો. બરાબર છે. તો જો એમાં ત્રિકોણ લીધા છે 4 ત્રિકોણોના. આ ત્રિકોણના ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ રીતે 4 ક્ષેત્રફળોના સૂત્ર લખવાના. પછી પહેલાંના છેદમાં બીજું લેવાનું, બરાબર, અને ત્રીજાના છેદમાં ચોથું લેવાનું. એટલે બે વખતે એક ડાબી બાજુથી સૂત્ર બનાવ્યું છે ADNનું ને એક જમણી બાજુથી ADNનું સૂત્ર બનાવ્યું છે. બરાબર. એ રીતે તમે સરખું છે તે ઉડાવી દેશો તો તમારે ADના છેદમાં BD અને EEના છેદમાં EC બનશે. તે આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવતા આ એક ત્રિકોણ છે આ, અને બીજો ત્રિકોણ આ છે. બરાબર. આ તો એ બે સમાંતર રેખાની વચ્ચે આવતા સમક્ષેત્રીય હોય એટલે આ બેઉના છેદ જે છે તે કેવા છે? સરખા છે. તો છેદ સરખા હોય તો આ ને આ પરિણામ કેવું છે? સરખું છે. એનો મતલબ આ ને આ સરખું છે એમ લખી દેવાનું એટલે તમારો જવાબ આવી જશે. એ તમારો પ્રમેયને એ રીતે કરવાનું છે. 4 પહેલે ત્રિકોણ લેવાના છે, એક ડાબી બાજુથી બે ત્રિકોણ લેવાના, પછી જમણી બાજુથી બે ત્રિકોણ, એ બે 4 ક્ષેત્રફળો બનાવવાના. પહેલા ભાગ્યા બીજું કરવાનું, ત્રીજા ભાગ્યા ચોથું કરવાનું, અને એનો જે જવાબ આવે તે બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ સમક્ષેત્રીય હોય એમ કરીને જે એના જવાબો જે છે આ બાજુ, બરાબર, આ અને આ એ બે જવાબો લખી દેવાના એટલે તમારું પ્રમેય સાબિત થઈ જશે. 7મું ચેપ્ટર છે તમારું યામ ભૂમિતિ. એમાં અંતરનું સૂત્ર છે કોઈ બી બે બિંદુઓ વચ્ચેનું અંતર PQ હોય, AB હોય, FQ, બરાબર, એનું અંતર બરાબર વર્ગમૂળમાં x1 છેદમાં x2 લેવો કે x2 છેદમાં x1 લેવો કે એના -x1 કે x1 - x2 કરો કે x2 - x1 કરો એનાથી કંઈ ફરક પડતો નથી કેમ કે વર્ગ છે એટલે જવાબ ધન જ થઈ જશે. બરાબર. હા, એટલે x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ કે 2માંથી 1 માઇનસ કરો એનો કોઈ ફરક પડતો નથી, વર્ગ છે એટલે જવાબ સરખો જ થશે. બરાબર. ચાલો, તો એ તમારો અંતર મળશે. હવે જો ઉગમ બિંદુથી એટલે કે 0, 0થી અંતર હોય તો એ જે બે બિંદુથી અંતર હોય તે XY આપેલું હોય તો x2 વત્તા y2 વર્ગમૂળમાં લઈ લેવાનો, PQ આપેલું હોય તો p2 વત્તા q2 લઈ લેવાનો. જે બિંદુના નામ આપેલા હોય છે A આપેલો A અને B આપેલું હોય તો એનો b2 વર્ગમૂળમાં એ ઉગમ બિંદુથી અંતર કહેવાશે. સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન 1નો પહેલો દાખલો અને બીજો દાખલો કરવાનો અંતરના સૂત્ર માટે, અને પ્રશ્ન 4 કરવાનો, અને પ્રશ્ન 8 આ તમારા ઘણા મહત્ત્વના દાખલા છે. મધ્યબિંદુના યામ માટે x1 + x2 / 2 y1 + y2 / 2 એટલે x આમ ને y આમ મળી જશે. તે જ રીતે કોઈ ગુણોત્તર આપેલું હોય તો આ ગુણોત્તરથી વિભાજન કરતા બિંદુના યામ તો m1 લઈએ તો x2 લખવાનું વત્તા m2 લઈએ તો x1 લખવાનું ભાગ્યા m1 વત્તા m2 એટલે 3 જેમ 1 હોય તો 3ને m1 લેવાનું ને એ 1ને m2 લેવાનું. એ રીતે જેમ ગુણોત્તર આપેલો હોય તે એ જ રીતના વાયવાલામાં બી અલ્પવિરામ પાડીને m1 લીધું તો y2 વત્તા m2 લીધું તો y1 છેદમાં m1 વત્તા m2 એટલે 3 વત્તા 1 3 જેમ 1 હોય તો. બરાબર. સ્વાધ્યાય 7.2માં પ્રશ્ન 2 છે તે ઘણો મહત્ત્વનો. બરાબર. જોતા રેખાખંડનો ત્રિભાગ બિંદુમાં વિભાજન કરતા એટલે વચ્ચે બે બિંદુ લેવાના P અને Q, એ વિભાજનના બિંદુ વાળો દાખલો કરવાનો. પછી દાખલો નંબર 6 x અને y શોધવાનું છે. એમાં તમારા 6 અને 7મા ચેપ્ટરના જે મહત્ત્વના દાખલાઓ હતા એ મેં તમને કહી દીધા છે. બરાબર. સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.